સમાચારોમાં વરસાદને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। રાજકોટ જિલ્લામાં સામેલધાર વરસાદથી મુશ્કેલીમાં વધારો થયો છે। ધોધમાર વરસાદને લીધે અણિયારી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ભારે વરસાદને લીધે લો લેવલ પુલ વરસાદી પાણીમાં ગરકાવ થયો। ગામને જોડતા પુલની કામગીરી મંથર ગતિએ ચાલતા ગામ લોકોને હાલાકી થઈ રહી છે। ગ્રામજનો દોરડાના સહારે જીવ જોખમમાં મૂકી ગામમાં પ્રવેશવા મજબૂર બન્યા છે। પુલની કામગીરી વહેલી તકે પૂરી કરવા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। તંત્રની ઢીલી કામગીરી સામે તંત્રએ રોષ વ્યક્ત કર્યો છે। રાજકોટના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ગામ લોકોએ જીવના જોખમે રસ્તો પાર કરવો પડી રહ્યો છે। અણિયારી ગામના દ્રશ્યો છે કે જ્યાં લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ગ્રામજનો દોરડાના સહારે જીવને પોતાના જોખમમાં મૂકીને ગામમાં પ્રવેશવા મજબૂર બન્યા છે। સંવાદદાતા સમીર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સમીર, આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, લોકો જીવના જોખમે આ દોરડાના સહારે સની આ લોકો જે રીતે પસાર થવા મજબૂર બન્યા છે, શું છે સમગ્ર મામલો? દેશના વાત કરવામાં આવે રાજકોટ તાલુકાના અણિયારી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આજે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જેટલા વરસાદ વરસ્યો ને અણિયારી ગામને જોડતા પુલની જે કામગીરી ચાલી રહી છે તેમને કારણે જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અણિયારી ગામને રાજકોટ તરફ આવવાના માર્ગે લોકોને દોરડા બાંધીને જયારે રાજકોટ આવવું પડે છે એટલે તંત્રની એક નબળી કામગીરી કહી શકાય છે। દેખતા ચોમાસા પહેલા જે કામગીરી પૂર્ણ કરવાની હોય છે આ કામગીરી પૂર્ણ ન કરતા તેનો ભોગ લોકો બની રહ્યા છે અને લોકો દોરડાના માધ્યમથી તેઓ ગામ ક્રોસ કરીને રાજકોટ તરફ આવી રહ્યા છે। ભારે મુશ્કેલીનો સામનો કરીને લોકો આવી રહ્યા છે ત્યારે તંત્રની અમરાઈને કારણે અણિયારી ગામના લોકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાય છે ને ગામ પણ અત્યારે પાણીના કારણે સંપર્ક વિહોણું બન્યું છે। જી આભાર સની સમગ્ર વિગતો બદલ। અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ। આમ છતાં દર વર્ષે ચોમાસામાં અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળે છે। આજે વરસેલા અડધા ઇંચ વરસાદથી એસજી હાઈવેના સર્વિસ રોડમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા, જેથી અનેક વાહનો અટવાયા છે। વાહન ચાલકો પાણી ભરાવાની સમસ્યાથી કાયમી મુક્તિ આપવાની માંગ કરી રહ્યા છે। हाँ, वरसादની હિસાબે થઈ ગઈ, પાણીની હિસાબે આ પાણી ભરાઈ ગયું ને એના વજહ થઈ ગાડી બંધ પડી ગઈ મારે। થોડો કમ તો વરસાદ પડ્યો તો પાણી ભરાય, થોડું સિંચાઈ કામ વધારે પડ્યો, થોડોક જ પડ્યો પણ તો બી પાણી ભરાઈ ગયું ને આ બધું। એવું કયા કાવત નથી પાણી જ નહીં ભરાય ના આ બધું ઘણું ભરાઈ ગયું છે પાણી। તકલીફ તો કેવી પડે, બહુ તકલીફ પડે છે, ગાડી બંધ પડી ગઈ છે ચાલુ। कॉर्पोरेशन जितना भी बोले लेकिन यहाँ पे ऐसा हालत है कि अगर ये हालत ठीक नहीं की गई ना तो अहमदाबाद बर्बाद हो जाएगा। बारिश के मामले में अगर अहमदाबाद इतना बढ़ रहा है, गुजरात अगर इतना अपडेट हो रहा है ना तो इसका भी कॉर्पोरेशन को कुछ करना चाहिए। सही बात है ना, क्या कि स्कूल वाले बच्चे हैं, व्हीकल खराब हो रहे लोगों के, हर जगह कितनी बुरी हालत है, कॉर्पोरेशन कर क्या रहा है? સીધી એટલે અત્યારે અમદાવાદમાં લગભગ સવારનો વરસાદ ચાલુ છે, સવારથી 9 થી કરીને હજી બી વરસાદ ચાલુ છે। 4 વાગી ગયા છે। અહીંયા અમદાવાદની સ્થિતિ બહુ ભયંકર થઈ ગઈ છે। એમાં બી અહીંયા તો પાણી બહુ ભરાય છે। તો મારે સરકારને એટલું નિવેદન છે કે અહીંયા કંઈક પાણીનો કંઈક નિકાલ, ક્યાંક પાણી કંઈક સારી જગ્યાએ જાય એવો કંઈક સારો નિકાલ આવે, કેમ કે અહીંયા પાણી બહુ ભરાઈ ગયું છે દર વખતે। આ વખતે તો આજે સારું છે પણ દર વખતે તો અહીંયા બહુ ભરાઈ જાય। અમારે અહીંયા પર ટુ વ્હીલરને ચાલવામાં બહુ તકલીફ પડે છે। અમદાવાદ મહાનગરપાલિકાના નગરોળ તંત્રના પાપે અમદાવાદ શહેરીજનોને હેરાન થવું પડી રહ્યું છે, કારણ કે સામાન્ય એવા વરસાદમાં જ એસજી હાઈવેનો જે એક સાઈડનો રસ્તો છે જે આખો પાણીમાં ગરકાવ છે તે થયો છે। દર વર્ષે અને દર વખતે સામાન્ય એવો અડધો ઇંચ જેટલો વરસાદ પડે અને આ રસ્તો છે તે આખો પાણીમાં છે તે ગરકાવ થઈ જાય છે। આજે પણ અમદાવાદમાં સામાન્ય એવો અડધો ઇંચ જેવો વરસાદ પડ્યો હતો ને જેને કારણે જે આ એસજી હાઈવે એટલે થલતેજ નજીકનો રસ્તાનો એક સાઈડનો આખો ભાગ છે તે પાણીમાં થયો ગરકાવ છે તે થઈ ચુક્યો છે। દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે જે રીતના વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી છે તે ભોગવવી છે તે પડી રહી છે। અવારનવાર વાહનો અને ચાલકોને આ જ પ્રકારની ચોમાસાની સિઝન દરમિયાન તકલીફ છે તે ભોગવવી પડતી હોય છે। ત્યારે મહાનગરપાલિકાના જાણે પેટનું પાણી ના હલતું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે। લોકોના વાહનો પણ છે તે આ પાણીમાં બંધ પડતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા ચોમાસા પહેલા છે તે પ્રી મોન્સૂન મોટા દાવાઓ છે તે કરી રહી છે, પરંતુ
ચોમાસાની સિઝન દરમિયાન આજ મહાનગરપાલિકાની પોલ છે તે છતી થઈ રહી છે, કારણ કે ન માત્ર આ એક વિસ્તાર પરંતુ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. સામાન્ય એવા વરસાદમાં જ કમર સુધીના પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ જોવા મળતી હોય છે, ત્યારે એસજી હાઈવે ઉપર સામાન્ય એવા અડધો ઇંચ વરસાદમાં જ જે રસ્તો આખો છે તે હાલ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેર સવારથી જ ધોધમાર વરસાદનો સામનો કરી રહ્યું છે. દિવસ દરમિયાન પશ્ચિમ અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને પગલે ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે દર વર્ષે ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાવાની આવી જ સમસ્યા ઉદ્ભવે છે. અમદાવાદમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલની વચ્ચે જાણે મહાનગરપાલિકાની પોલ છતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. શહેરના ચાણક્યપુરી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય એવા વરસાદમાં જ રસ્તાઓ છે તે આખો પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને એક તરફ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ કરી રહી છે કે આ વખતે ચોમાસામાં કોઈ પણ જગ્યાએ પાણી નહીં ભરાય, પરંતુ આ ચાણક્યપુરી એસજી હાઈવેની નજીક આવેલો આ વિસ્તાર છે કે જ્યાં સામાન્ય એવા વરસાદમાં જ જે પાણી છે તે ભરાઈ જઈ રહ્યા છે. મહત્વની વાત છે કે એક તરફ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની મોટી મોટી વાતો કરે છે, તો બીજી તરફ આ જ પ્રકારની સ્થિતિ ન માત્ર ચાણક્યપુરી પરંતુ થલતેજ હોય, એસજી હાઈવે હોય કે પછી શહેરના અન્ય પૂર્વ વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી છે તે ભોગવવી પડી રહી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચા છે તે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરવામાં આવે છે, તો ખર્ચા ક્યાં જાય છે અને જે દાવાઓ કરવામાં આવે છે આ દાવાઓ સામાન્ય એવા વરસાદમાં પોકળ સાબિત છે તે થઈ રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. જસદણના વિંછિયા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. વિંછિયા નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રેવાણિયા, લાલાવદર, દલડી સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા. ગુંદાળા, બિલેશ્વર મંદિર પાસે વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને પગલે ગામડાઓમાં નદી નાળા છલકાઈ ગયા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ જામ્યો. ભારે વરસાદના લીધે ઉપલેટામાં પાણી ભરાઈ ગયા છે. બસ સ્ટેન્ડ ચોક, ઝેકરિયા ચોક, પંચહાટડીમાં વરસાદી માહોલ. શાક માર્કેટ, કાર્ય વિસ્તાર, જીરાપા પ્લોટમાં પણ વરસાદ. ઉપલેટા શહેરમાં વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ વરસાદની છે તે જોવા મળી રહી છે. દ્રશ્યો જોઈ શકાય છે. રોડ રસ્તા ઉપર પાણી વહેતા છે તે થઈ ગયા છે. આ ઉપલેટા શહેરના રોડ રસ્તાના દ્રશ્યો છે, જેથી ઉપલેટા શહેરના અલગ અલગ જે વિસ્તારોમાં છે તે આવી રીતે છે તે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં છે તે પાણી ભરાવાની સ્થિતિ જોતી હોય છે, જેથી મેઘરાજાએ છે તે આજે ઉપલેટા શહેરમાં ધમાકેદાર બેટિંગ છે તે કરી છે. ઉપલેટા શહેર નહીં પરંતુ ગ્રામ્ય પંથકમાં ધમાકેદાર બેટિંગ છે તે જોવા મળી રહી છે. પાટણ શહેરમાં બપોર બાદ ભારે વરસાદ પડ્યો. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જૂના બસ સ્ટેશનથી પારેવા સર્કલનો રસ્તો પાણીમાં આખો ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. ભાદરવા મહિનાની અંદર આજે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી, આગાહીને પગલે પાટણ શહેરમાં બપોર બાદ 1 કલાક જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ. પાટણ શહેરના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જાણે કે જે રોડ છે રોડ ઉપરથી જાણે કે નદી વહેતી હોય એ રીતના પાણી અત્યારે અહીંયાથી વહી રહ્યા છે, કારણ કે જે રીતે 1 કલાકની અંદર 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ જે તમામ જે માર્ગો છે તે અત્યારે નદીની જેમ વહી રહ્યા છે અને તમામ માર્ગો ઉપર અત્યારે ઘૂંટણ સમા પાણી ભરાયા છે. નદી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. બીજી બાજુ જે વાહન ચાલક આવી રહ્યો છે દ્રશ્યો જોઈ શકાય છે કે આ રોડ ઉપર કમર ઢીંચણ સુધીના પાણી ભરાયા છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે, કારણ કે 1 કલાકની અંદર 2 ઇંચથી વધુ જે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની વરસવાની સાથે સમગ્ર શહેરના જે અત્યારે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી થઈ ચુક્યા છે અને સમગ્ર શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ
પાણી ભરાયા છે અને અહીંથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ.